જય માતાજી. હું રામજી ખાંગરવાડા અને ભાવેશભાઈ અરવદિયા અને બહાદુરભાઈ કટોણિયા અમે ત્રણેય એક ચર્ચા કરીને એક નિર્ણય કર્યો છે કે આપણે એક એક રૂપિયાનું દાન ઉઘરાવવું છે. એક એક રૂપિયાનું દાન. ટાઇટલ અત્યારે એક જ છે કે 1 રૂપિયાનું દાન. આમાં કોઈ પણ દાન કરી શકશે. 1 રૂપિયાનું કરવું હોય તોય છૂટ અને તમારે 100 રૂપિયાનું કરવું હોય તોય છૂટ. બાકી મિનિમમ 1 રૂપિયાનું દાન કરો અને આ જે દાન આવે એનો ડેલી સ્ક્રીનશોટ માની લો તમે આજ 1 રૂપિયો મોકલો મારા નંબર ઉપર, એટલે એ 1 રૂપિયાનો સ્ક્રીનશોટ અમે ફેસબુકમાં ડેલી મેકશું અને દર અઠવાડિયાના શનિવાર અથવા રવિવારે એ બધો ટોટલ મારીને અને દાનના કેટલા પૈસા આવ્યા એનો હિસાબ મેકશું, કેટલા જણાએ દાન મોકલ્યું એનો સ્ક્રીનશોટ મેકશું અને દાન ભેગું થાય મહિના 2 મહિનામાં કે વર્ષમાં જે ભેગું થાય અને માની લો કોઈને આપણે સહાયતા દેવાની હોય તો એ બધી ઓનલાઈન પગાડશું અમે. કોઈ અહીંથી માની લો ભાડાના અહીંથી જાય તો ભાડાના ખર્ચા થાય એ નહીં કરી. માની લો અહીંથી જુનાગઢ દેવું છે, ગોંડલ દેવું છે કે પછી આજુબાજુના કોઈ ગામમાં દેવું છે તો ત્યાંના કોઈ દાન દેવાવાળા હોય અને એ એમ કહે કે અમારે પાડોશીમાં કે ગામમાં અત્યારે આને આ દાન ભેગું થયું એની જરૂર છે તો એ લોકો નિર્ણય કરશે. ત્યાંથી વિડીયો બનાવશે. તમે લોકો જે દાન દીધું હોય ને તમારે કોઈને ત્યાં માની લો સહાયતા હોય તો તમારે નિર્ણય કરવાનો કે આને જરૂર છે. તમારે ત્યાંથી વિડીયો બનાવીને મૂકવાનો. અમે કહેવું કે અમારી પાસે ભાઈ 1000 દાન છે કે 2000 રૂપિયા દાન છે, આમાંથી અમુક ટકા તમને દેવું, અમુક ટકા બીજાને દેવું. તો એ પ્રમાણે ત્યાંથી વિડીયો બનાવશે. એ પ્રમાણે સહાયતા ઓનલાઈન જ કરશું અને કોઈ જેથી કરીને કે આવવા જવાના ભાડા અને સમયની બચત થાય એવીથી દાન કરશું. અને દર અઠવાડિયે જે દાન આવ્યું હોય એનું રેકોર્ડ ફેસબુકમાં જ મારી જ આઈડીમાં રામજી ખાંગરવાડાની આઈડીમાં રહે અને ભવિષ્યમાં જેટલું દાન આવ્યું કે માની લ્યો 2-5 વર્ષમાં લાખ રૂપિયા દાન થઈ ગયું તો એ લાખ રૂપિયાનો હિસાબ ફેસબુકમાં ઓનલાઈન રહે અને લાખ રૂપિયામાંથી માની લ્યો 50,000 કે 80,000 રૂપિયો આપણે દાનનો ઉપયોગ કર્યો તો પણ એ પણ કેને દીધું એના વિડીયો તરીકે પુરાવા તરીકે રહે. એટલે ટ્રાન્સપેરન્સી રહેશે. તમારે મને ફોન કરીને પૂછવાનું નહીં રહે કે આ રામજી ખાંગરવાડા તે 1 લાખ રૂપિયા દાન ઉઘરાવ્યું તો એનું શું કર્યું. એની પહેલાં જ હું વિડીયો તરીકે, ફોટા તરીકે, હિસાબ કિતાબ બધોય ફેસબુકમાં જ રાખીશ. અને આમાં કોઈ સભ્ય કે હાલો આમાં આપણે સભ્ય થવું કેમ કરવું, તો આમાં સભ્ય થવાનું કોઈ બીજું કાંઈ નથી. 1 રૂપિયાનું દાન કર્યું એટલે તમે સભ્ય થઈ ગયા, બરાબર. તમારે પૂછવાનો અધિકાર છે પણ તમે પૂછો એ પહેલાં હું ફેસબુક ઉપર મેકી દઈશ. એટલે આમાં કોઈ આપણે માની લો કોઈ રાજનૈતિક સંગઠન હોય કે બીજા સંગઠન હોય, આધાર કાર્ડ મોકલો ને ઓલું મોકલો ને તમારે પછી અહીંથી ઓળખપત્ર બનાવી દઈને એવું કાંઈ નથી. તમે આમાં 1 રૂપિયાનું દાન કર્યું એટલે તમે આ 1 રૂપિયાના દાનના સભ્ય થઈ ગયા. પછી આ દાન ભેગું થાય એ ક્યાં વાપરવું એ તમારે નિર્ણય કરવાનો છે, મારે નહીં. હું તો ખાલી તમારો એકાઉન્ટન્ટ, તમારો પૈસાનો હિસાબ કિતાબ રાખવાવાળો છું. આનો કોઈ હેડ બનવાનો કોઈ મતલબ નથી. હેડ તમે બધા છો. 1 રૂપિયાનું દાન કર્યું એ હેડ. મારે તો ખાલી તમારે જે દાન કર્યું એનો હિસાબ કિતાબ રાખવાનો છે. અને બહાદુરભાઈ અને ભાવેશભાઈ એ આમાં મારી સહાયતા કરશે, બરાબર. અને બીજા કોઈ સહાયતા કરવાવાળા માની લો સભ્ય હોય, જો નજીક પડતા હોય કે ઓનલાઈન ચર્ચા કરી શકતા હોય અઠવાડિયે 15 દી તો વેલકમ છે, તેમનું પણ સ્વાગત છે. બાકી 1 રૂપિયાનું દાન કરો એ દાનનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું અને ઓનલાઈન હિસાબ રાખશું જેથી કરીને કોઈ પણ હિસાબ માંગે તો તમે 1 રૂપિયાનું દાન તમે કર્યું એનો હિસાબ તમે પણ આપી શકો કે જો મેં 1 રૂપિયાનું દાન કર્યું હતું એનો આ રહ્યો હિસાબ. મારી પાસે કોઈ હિસાબ માંગે એની પહેલાં તમે હિસાબ આપી શકશો. કારણ કે દર અઠવાડિયે જે પૈસા થાય એના બધા સ્ક્રીનશોટ અને જેટલા પૈસા આવ્યા માની લો 1 અઠવાડિયાના 100 રૂપિયા થયા, બીજા અઠવાડિયાના 500 થયા, ત્રીજા અઠવાડિયાના 1000 થયા તો એ બધાય ઓનલાઈન હિસાબ રહે. અને ફેસબુકમાં જેટલા 1 રૂપિયો દાન આવ્યું તો 1 રૂપિયો, 50 રૂપિયા આવ્યું તો 50 રૂપિયા, 111 આવ્યા તો 111, એ બધાના સ્ક્રીનશોટ હું અત્યારે ફેસબુકમાં મેકું જ છું. અને મારી ફેસબુક આઈડી રામજી ખાંગરવાડામાં તમારે સર્ચ કરતું રહેવાનું, જોતું રહેવાનું, એમાં બધાના દાન આવી જાય, બરાબર. અને બધો હિસાબ આવતો રહે. અઠવાડિયાના દર શનિવારે અથવા રવિવારે એનો વિડીયો અમે મેકવાના જ છીએ, સ્ક્રીનશોટ પાડીને મેકવાના છે. અને દર રવિવારે એક લાઈવ, શનિવારે કે રવિવારે, દર અઠવાડિયાના શનિવારે કે રવિવારે એક લાઈવ મિટિંગ રાખવાના અમે, જે ફેસબુકમાં અને યુટ્યુબમાં લાઈવ મેકશું. એમાં 1 રૂપિયો દાન કરવાવાળા અને ન કરવાવાળા ગમે તે જોડાઈ શકે છે. તમારે જે કોઈને જોડાવવું હોય
તો રવિવારે 5 થી 6ના ગાળામાં 5 થી 7ના ગાળામાં અમે લાઈવ મિટિંગ ગોઠવશું. વોટ્સઅપ નંબર તમારા મને તમે નંબર મોકલી દેજો કે અમારે જોડાવવું છે, તો અમે જોડી શકશું અને ચર્ચા કરી શકશું કે ભાઈ આ દાનનું શું કરવું. 1 રૂપિયો દીધો એને જોડી શકશું, 1000 રૂપિયો આપ્યો એને જોડી શકશું. બધાને જોડવાના અને બધાની રાય લેવાની, બધાનો મત લેવાનો. તો આટલું જ મારું કહેવાનું છે કે 1 રૂપિયાનું દાન કરતા રહ્યો અને સમાજને ઉપયોગી થાય, સમાજના હિત માટે, તે માટે 1 રૂપિયાનું દાન કરો, જે સમાજ હિત માટે અમે વાપરવાના છે. જય માતાજી.